कृष्णा कुकिंग शो में तमाરું સ્વાગત કરું છું। आज આપણે હેલ્ધી ચોકલેટ કેન્ડી બનાવીશું। ખૂબ જ ટેસ્ટી બની હતી અને ખાવાની ખૂબ જ મજા આવી હતી। તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો તેના માટે જોઈશું અહીંયા કાજુ, બદામ અને અંજીર। અંજીરને 2 થી 3 વાર મેં ધોઈ લીધા છે, કારણ કે અંજીરમાં કચરો ઘણીવાર ચોંટેલો હોય છે। 2 થી 3 વાર ધોયા પછી તેને ગરમ પાણીમાં કાજુ, બદામને, અંજીરને પલાળી દેવાના છે। આ બાજુ ગરમ દૂધમાં મખાણા અને ખજૂરને પલાળી લેવાની છે બીજ કાઢીને। પછી આ બાજુ બદામને બધું પલળી ગયું છે પાણીમાં અને તેને છોલી કાઢીશું બદામને, અને ન છોલો તો પણ ચાલે। પછી આ બાજુ મખાણા અને ખજૂર બધી વસ્તુ પલળી ગઈ છે, આપણે મિક્સરના બાઉલમાં નાખી દેવાનું છે અને તેને ક્રશ કરી લેવાનું છે। આમાંથી અડધું પેસ્ટ આપણે આઈસ્ક્રીમ બનાવવાનું છે અને અડધો પેસ્ટ આપણે તેનો જ્યુસ બનાવવાનો છે। જ્યુસનો મેં વિડીયો નથી મૂક્યો। અને પછી તેમાં દૂધ નાખીને મિક્સ કરી લેવાનું છે। આ બાજુ અડધી પેસ્ટ મેં મિક્સરના બાઉલમાં નાખી દીધી છે। તેની અંદર 2 ચમચી મિલ્ક પાવડર, 1 ચમચી કોકો પાવડર અને 1 ચમચી મધ નાખી લેવાનું છે। અને આ બાજુ ફ્રેશ મલાઈ છે, તાજી ઘરની, તે મલાઈ નાખી દેવાની છે 2 થી 3 ચમચી જેટલી। તેને પેસ્ટ બનાવી લઈશું। થોડું દૂધ બીજું એડ કરીશું, તેને પાછું પીસી લઈશું। તો તેની અંદર ચોકો ચિપ્સ નાખીશું, જેથી બાળકોને વધારે ભાવશે। પછી તેને મિક્સ કરી લઈશું અને અહીંયા મારી પાસે આઈસ્ક્રીમ મોલ્ડ છે, તેની અંદર આપણે બધું ભરી લઈશું। બધા મોલ્ડમાં નાખી દેવાનું છે। તો તમે આ રીતે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવી હોય તો કાજુ, અંજીરનો એનો મેં જ્યુસ પહેલાં વિડીયો મૂકેલો જ છે, મખાનાનો એનો, એટલે મેં તેનો વિડીયો આમાં નથી બતાવ્યો। મૂકી દઈશું ફ્રીઝરમાં 7 થી 8 કલાક માટે, કાં તો ઓવરનાઇટ માટે મૂકી દેવું। પછી તેને આપણે કાઢીને સર્વિંગ ટ્રેમાં મૂકીશું। તેની ઉપર ચોકો ચિપ્સ નાખીશું, તે ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નાખી શકો। બાળકોને ચોકો ચિપ્સ હોય તો જલ્દી ખાય છે। તો ખૂબ જ ટેસ્ટી એવી આપણી હેલ્ધી ચોકલેટ આઈસ્ક્રીમ તૈયાર થઈ ગઈ છે। તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો।